નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્ક સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉધનામાં 4 મહિનાથી દૂષિત પાણી પીવા લોકો મજબૂર, અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં। પશ્ચિમ બંગાળથી 500ના ચલણની ફેક કરન્સી લાવી બજારમાં ફેરવવાનો પ્લાન કરતો શખ્સ પકડાયો। પાંડેસરા આશાપુરી ખાડી બ્રિજ પાસેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો। પુણા ગામની કિશોરીનો અપહરણના 7 માસ થવા છતાં તેની ભાળ ન મળતા પરિવાર દ્વારા પોલીસ તંત્ર પર કરાયો આક્ષેપ। પાંડેસરા વિસ્તારમાં 2 નવી પોલીસ ચોકીનું કમિશનરના હસ્તે લોકાર્પણ। કતારગામની પાટીદાર શિક્ષકની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને આત્મરક્ષાના પાઠ શીખવાડાયા। સમાચાર વિગતવાર જોઈએ। સુરતના ઉધના વિસ્તારમાં અમૃતનગરમાં છેલ્લા 4 મહિનાથી આવતા દૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો। લાલ પીળા ભૂરા રંગનું પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ પાણી એટલું દુર્ગંધ મારતું હોય છે કે અમને તેને ઘરમાં નથી રાખી શકતા, તો કેવી રીતે પી શકીએ। તો બીજી તરફ વારંવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણી અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક રહેવાસી સવિતાબેને જણાવ્યું હતું કે અમારી ઉપર ખૂબ જ વધી ગયું છે, ઉંમર ખૂબ જ વધી ગઈ છે। આજે ઘરમાં પાણી જે આવે છે તે ખૂબ જ દૂષિત અને રંગીન પાણી આવી રહ્યું છે, તેને કારણે અમે તેને પી શકતા નથી અને ઘરમાં રાખી પણ શકતા નથી, કારણ કે દુર્ગંધ પણ ખૂબ જ મારે છે। આવા પાણીથી જો નાહીએ તો અમને સ્કિનની એલર્જી થઈ જાય છે। અત્યારે સ્થિતિ એવી છે કે અમારે પીવાના પાણી અને નાહવા માટે પણ આસપાસની સોસાયટીમાંથી પાણી મંગાવવું પડે છે। અમારી ઉંમર વધારે થઈ ગઈ છે, જેને અમે ડોલ લઈને પણ જઈ શકતા નથી। આસપાસના લોકો અમારી મદદ કરી છે, એટલે આ અમે જીવી રહ્યા છીએ। ઉધનાજનના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈએ જણાવ્યું કે હજી સુધી અમારી પાસે આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી, પરંતુ જે અમૃતનગરની વાત કરવામાં આવી રહી છે ત્યાં તાત્કાલિક અમારી ટીમ મોકલી છે અને હવે ત્યાં તપાસ કરવામાં આવશે। ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે, જે આજથી 15 દિવસથી મહિનો થઈ ગયો છે। જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે, પણ નવી લાઈન નાખ્યા પછી પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે। ડેલી ગંદુ પાણી, ગટરિયું ને કેમિકલયુક્ત પાણી આવે છે, જેનાથી છોકરાઓને સ્કિનની પ્રોબ્લેમ ને અમને પણ હેલ્થ ઇસ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે। અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે, જે અમારે પૈસા ખર્ચવા પડે છે। તો આજે અમે એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ, તેનો શું મતલબ। અને બીજી આજુબાજુ જે બધી છે મિલો છે, જે દર્શન ડાઈંગ છે અહીંયા અમારા રામકૃષ્ણમાં, ભાઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધી તપેલા ડાઈંગો ને આ બધી જે છે તેમાં કહેવામાં આવે છે કે અમે સીલ મારી દીધું છે, પણ સીલ માર્યા પછી એવું પાણી કેવી રીતે આવે છે કે અંદર ખાને ચાલે છે બધી મિલો, એના લીધે આ બધું પાણી આવે છે। તો આનું અમને નિરાકરણ લાવવા સાઉથ ઝોનને અમારી રિક્વેસ્ટ છે। ગુજરાત એટીએસે ભારતીય બનાવટી ચલણી નોટ પકડવામાં સફળતા મળી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસેથી એક આરોપીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે, જેની પાસેથી 1.59 લાખની નકલી નોટો કબજે કરી તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી ઉધના રેલવે સ્ટેશન ખાતેથી આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 1,59,500ના દરની 319 નકલી નોટો કબજે કરી હતી। આરોપી સુરતના માંકણા ગામ ખાતે રહે છે અને આરોપી પૂછપરછ કરતા તે આ નકલી ચલણી નોટો 59,000માં પશ્ચિમ બંગાળના એક કિસમ પાસેથી લાવ્યો હતો અને ટુકડે ટુકડે સર સામાનની ખરીદી કરી બજારમાં ફરતી કરવાનો હતો। વધુમાં આરોપીએ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી, જેમાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામની વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા।
મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવ્યું છે. જોકે આ મામલે હાલ આત્મહત્યાને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે. બીજી તરફ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે સંતોષ સાથી મિત્રોને દારૂ પીવડાવી તેની પાસે રહેલ રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો. છેલ્લા 5 દિવસથી તેની પત્ની સાથે પગારને લઈ ઝઘડો થતા હતા અને તેના કારણે તેને તેનું જીવન ટૂંકાવ્યું હોય તેવી માહિતી મળી રહી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની નાબાલિગ કિશોરીને કોઈ નરાધમ ફોસલાવી લલચાવીને લઈ ગયો છે. તેને લઈ પુણા પોલીસ ફરિયાદ મળતા પોલીસ ગત તારીખ 28/12/2024 રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતે આજરોજ 7 મહિના થઈ ગયા છતાં દીકરીને કોઈ ભાળ મળી ન હતી તેમજ અનેક જગ્યાએ રજૂઆત પણ કરી હતી. જોકે અનેક ધક્કા ખાઈ થાકી ગયેલા પરિવાર દ્વારા આજરોજ બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ન્યાય આપોના નારા સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની જઈ રહ્યા હતા. ત્યારે પુણા પોલીસ દ્વારા તેઓને રોકી સમજાવી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પૈસાવાળાનો પરિવાર હોય તો 24 કલાકમાં કામ થઈ જાય છે અને અમારા જેવા ગરીબને 7 મહિના થવા છતાં તંત્રમાંથી કોઈ ધ્યાન આપતું નથી. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા નાગસેન નગર અને હાઉસિંગ વિસ્તારમાં 2 નવી પોલીસ ચોકીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો તેમજ નગરસેવકો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સહયોગ અને નાગરિકોના સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા આ નમ્ર પણ અત્યંત મહાન પગલાં સમગ્ર વિસ્તારને એક નવી દિશા મળી છે. આ નવી ચોકીઓના સ્થાપિત થવાથી આસપાસના આશરે 8 લાખથી વધુ નાગરિકોને સીધો લાભ મળશે. લોકોની ફરિયાદો, જરૂરિયાતો અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ માટે નજીક વધુ સગવડયુક્ત કેન્દ્ર પ્રાપ્ત થયું હોવાની પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થશે અને તેને વ્યાપ પણ વધશે. સુરતના નાનીવેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેનુબેન વાવડિયાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ પ્રકારની ઘટના અન્ય કોઈ દીકરી સાથે ન બને તે માટે તેના પરિવાર દ્વારા 1100 દીકરીઓને ભોજન કરાવી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. સુરતના કતારગામ નાનીવેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેનુ વાવડિયાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનામાં પોલીસે એક સગીર અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આવી ઘટના અન્ય કોઈ દીકરી સાથે ના બને તે માટે વાવડિયા પરિવાર દ્વારા ઉત્તર ક્રિયાના દિવસે 1100 ઘોરણી એટલે કે દીકરીને ભોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કતારગામ વિસ્તારમાં આવેલી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સની સહિતની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના જાણીતા મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ નેનુના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોજ જે નેનુ વાવડિયા નામની દીકરીએ જે કતારગામ વિસ્તારની અંદર આત્મહત્યા કરી તેને જીવન ટૂંકાવ્યું હતું, એ બાબતને લઈને પરિવાર દ્વારા જે એમની જે મરણોત્તર જે ક્રિયા હોય છે એ ક્રિયાને ધ્યાને રાખીને 1100થી વધારે દીકરીઓને આજે ભોજન અને ગોરણી કરીને જમાડી. ત્યારે જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અને એક મોટિવેટર સ્પીકર મનીષ વઘાસિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું ને સોશિયલ મીડિયાના માધ્યમથી જે થતા જે અપરાધો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી જે
જે કૃત્યો છે, જે અધમ જે અસામાજિક તત્વો જેનો લાભ લઈ રહ્યા છે, આ પ્રકારના ઘટનાઓ અટકે અને આ પ્રકારની ઘટનાઓ સુરત શહેરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાઓ ન થાય એ બાબતને ધ્યાને લઈ અને દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી. અને કરાટે માત્રથી આ નથી થવાનું, ત્યારે ફિઝિકલી ટ્રેનિંગ આપવામાં આવી ને ત્યાર પછી જે આત્મરક્ષા માટે જે વાતો કરવામાં આવી, આત્મરક્ષા માટે જે પ્રમાણે કમિશનર સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા એને ધ્યાને રાખીને દીકરીઓ સાથે અઘટિત ઘટના ક્યારે ન બને, કોઈ પણ સમાજની દીકરી એનું જેમ આત્મહત્યા ન કરે એ બાબતને ધ્યાને રહીને આજે આત્મરક્ષાના કાર્યક્રમ કરવામાં આવ્યો. સુરતમાં આજરોજ અષાઢી અમાસના દિવસના પાવન દિવસે રવિ રાંદલ માતાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમજ ખલાસી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સુરત શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને રાંદેર ગામમાં વસતા ખલાસી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રવિ રાંદલ માતાની શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. ખલાસી સમાજની બહેનો દ્વારા અષાઢી નોમના રોજ જવારા રોપી ખૂબ જ ભક્તિભાવથી રવિ રાંદલ માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે, જે બાદ અષાઢી અમાસની દિવસના રોજ વાતે ગાતે બહેનો દ્વારા ભક્તિભાવથી શોભાયાત્રા યોજી પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આજરોજ દિવાસાને લઈ રવિ રાંદલ માતાના તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 80થી વધુ બહેનો જોડાઈ હતી અને ભક્તિભાવથી માતાનું વિસર્જન કર્યું હતું, જે દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું છે. નામ કામાક્ષી છે. હું રાંદેર ગામથી બોલું છું, મોરાભગર. આજે આ દિવાસાનો તહેવાર છે. આ દિવસે અમે રાંદેરમાંની અમારી કુળદેવીની પૂજા અર્ચના કરીએ છીએ અને એનું વિસર્જન કરવામાં આવે છે. આખો દિવસમાં માના જવિયારા વાવવામાં આવે છે. પછી એને ઢોલ નગારા સાથે માનું વિધિપૂર્વક એનું વિસર્જન કરવામાં આવે છે. કેટલા લોકો આમાં જોવાય? આમાં 50 થી 60 70 જણા રાંદલમાંનું બાજાટેવું ભરાવવામાં આવે છે. નવસારી શહેરમાં દશામા વ્રતને લઈને મૂર્તિ વેચાણમાં આ વર્ષે મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ 30 થી 35% સુધીનું નુકસાન થવાની આશંકા છે. આગામી 24 જુલાઈ 2025થી શરૂ થનારા દશામા વ્રતથી પૂર્ણાહુતિ 2 ઓગસ્ટ 2025ના રોજ થશે. નવસારી કુંભારવાડમાં વર્ષોથી દશામાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓનું વેચાણ શરૂ થતાં સ્પર્ધા વધી છે. વેપારીઓએ મૂર્તિઓને શણગારવાનો ખર્ચ 500 થી 1000 રૂપિયા જેટલો થાય છે. મજૂરી સાથે મૂર્તિનો મૂળ ખર્ચ પણ વધ્યો છે. છેલ્લી ઘડીએ ગ્રાહકો મૂર્તિ ઓછા ભાવમાં માંગે છે. આના કારણે વેપારીઓએ ક્યારેક ના પાડવી પડે છે અથવા મૂર્તિ મૂળ ભાવે વેચવી પડે છે. આજે છેલ્લા દિવસ હોવાથી નવસારી શહેર અને કુંભારવાડા વિસ્તારમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી હતી. સુરતની યુવતી મહેંદી અને નેઇલ્સના બિઝનેસ સાથે સાથે શાળામાં જઈને બાળકોને ટ્રેનિંગ આપી મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્ક સાથે જ અનેક મહિલાઓને કરી રહ્યા છે. પગભર મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી. સુરતની યુવતી રાધા વસાણી કે જેમણે પ્રોફેશનલ છેલ્લા 8 વર્ષથી મહેંદી અને નેઇલ્સના બિઝનેસ સાથે સંકળાયેલી છે. મહેંદી અને નેઇલ્સને લઈને તે માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ નથી ચલાવતા, પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરે છે, જેમાં બધા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. કારણ કે શાળાઓમાં જઈને મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્ક અને અનેક આયોજન કર્યો હોય છે. આવા આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે નાના બાળકો, દીકરા દીકરીઓને ભણતરની સાથે સાથે ફિલ્ડમાં કઈ રીતે એમના અંદર રહેલી કલાને બહાર લાવી એમાં આગળ વધી શકે. અને મહેંદી અને નેલ્સ એ માત્ર એક બિઝનેસ જ નહીં, એક કલા પણ છે. એવું પ્લેટફોર્મ છે જ્યાં નામના સાથે કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈ શકે છે. મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા 8 વર્ષથી સંકળાયેલી છું. મહેંદી અને નેલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ, સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ. આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ, જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે, એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર 25-30 વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે, અમે
એ ઈચ્છીએ છીએ. અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે. સુરતના ભાટાના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ ચંપી કરવાનો ગંભીર મામલો ઉકેલાતા ઉધના પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 7 જણા હજુ વોન્ટેડ છે. ઉધના પોલીસે વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કબૂલાત આપી છે કે તેઓએ તેમની ટોળકી સાથે મળીને કુરિયર કંપનીના માલિક સાથે થયેલી માથાકૂટના બદલો રૂપે ગોડાઉનમાં આગ ઝંપી હતી. અન્ય આરોપીના તારાચંદ ઉર્ફે બચ્ચી અને નીતિન સહિત 7 જણા સામે પોલીસ શોધખોળ શરૂ કરી છે. એફઆરઆઈ અનુસાર આરોપીઓ ગોડાઉનમાં ઘૂસીને ઇરાદપૂર્વક આગ લગાડી હતી, જેના પરિણામે 3173 વિવિધ પાર્સલ, 2 લેપટોપ અને પ્રિન્ટર સહિતનો સબજો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનાના આશરે 14 લાખથી વધુનું નુકસાન નોંધાયું છે. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનો ઉકેલી લીધો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉધનામાં 4 મહિનાથી દૂષિત પાણી પીવા લોકો મજબૂર, અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં. પશ્ચિમ બંગાળથી 500ના ચલણની ફેંક કરન્સી લાવી બજારમાં ફેરવવાનો પ્લાન કરતો શખ્સ પકડાયો. પાંડેસરામાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો. પુણા ગામની કિશોરીના અપહરણના 7 માસ થવા છતાં તેની ભાળ ન મળતા પરિવાર દ્વારા પોલીસ તંત્ર પર કરાયો આક્ષેપ. પાંડેસરા વિસ્તારમાં 2 નવી પોલીસ ચોકીનું કમિશનરના હસ્તે લોકાર્પણ. કતારગામની પાટીદાર શિક્ષિકાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને આત્મરક્ષાના પાઠ શીખવાડાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.